આપણે જાણીએ છીએ દેવોનું જીવન, દેવોનો દિવસ જ જો આપણે માપમાં કરીએ તો ચતુર્યુગ સહસ્રેણ બ્રહ્મણો દિન મુચ્યતે. તો 4000 મહાયુગ ભેગા થાય ત્યારે દેવતાઓનો એક દિવસ થતો હોય છે. તો જે યુગ જે છે એ યુગો હાલ આપણે કલયુગમાંથી પસાર થઈ રહ્યા છે. પણ જે સત્યયુગ છે, સત્યયુગમાં ધર્મ 4 પાયા પર છે, ત્યારે અધર્મ બિલકુલ 0 છે. સત્ય, દયા, દાન અને તપ છે. ત્રેતાયુગની અંદર ધર્મ 3 પાયા પર છે, અધર્મ 1 જ પાયા પર છે. ધર્મ, અર્થ, કામની પ્રાપ્તિ માટે દોડ લાગતી હોય છે તેમાં. જ્યારે દ્વાપર યુગમાં ધર્મ 2 પાયા પર છે ને અધર્મ 2 પાયા ઉપર છે. વેદાધ્યયન અને યજ્ઞાદિ આ કાર્ય છે. કલયુગની અંદર અધર્મ 3 પાયા પર છે, ધર્મ ખાલી 1 જ પાયા પર છે. મોક્ષ લક્ષ્યાંકથી આપણે દોડતા આવીએ છીએ. ભાગવતનો પુરાણનો એક સરસ શ્લોક છે, નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ઓમ શાંતિ.